એક બ્રાહ્મણ હતો, એની પાસે કઈ પૈસા હતા નહીં. બ્રાહ્મણ પાસે સામાન્ય રીતે પૈસા ઓછા હોય, કેમ કે એનું મગજ પૈસા કમાવામાં ઓછું ચાલે. પૈસા કમાવામાં સૌથી વધારે મગજ કોના ચાલે? વાણિયાના. તો બ્રાહ્મણ ને વિચાર થયો, બુદ્ધિ તો હોય એની પાસે, બ્રાહ્મણ પાસે બુદ્ધિ ઘણી હોય. સામાન્ય રીતે બ્રાહ્મણ નું આઈક્યુ બીજા બધા કરતા વધારે જ હોય, કારણ કે અભ્યાસ કરે ને, મંત્રો ગોખે એટલે આઈક્યુ વધી જાય, શ્લોકો બોલે એટલે આઈક્યુ વધે. આપણે શ્લોકો એટલા માટે ગોખવાના, એનાથી આઈક્યુ વધે. આઈક્યુ એટલે શું? ટટ્ટાર બેસો, ટટ્ટાર બેસવાથી આઈક્યુ વધે. આઈક્યુ ઇન્ટેલિજન્ટ કોશન્ટ, બુદ્ધિનો આંક, એને ઇંગ્લિશમાં આઈક્યુ કહેવાય. કોની પાસે કેટલી બુદ્ધિ છે એ નક્કી કેવી રીતે થાય? હા, શું? હા, આઈક્યુ માપવાનો, એ માપવાની એક સિસ્ટમ હોય છે. આઈક્યુ માપવાની એક પરીક્ષા આવે. આપણે પહેલા વર્ષે જ્યારે સ્કૂલ ચાલુ કરી ત્યારે બધાને આઈક્યુ ની ટેસ્ટ લીધો હતો, ખબર છે? તમને યાદ છે? એક પેપર કાઢીને દીધું હતું, હે? જે દીક્ષાને યાદ હે. આઈક્યુ મને યાદ નથી, પેપર કાઢીને મેં દીધું હતું, એવું યાદ છે. પછી એમાં આવતી પંખાના કયા 3 પાંખડા, પછી મેં કીધું આમાં શું કરવાનું છે તારા. હા, એને આઈક્યુ ટેસ્ટ કહેવાય. સમજો કોઈ માણસને વાંચતા લખતા ના આવડતું હોય તો એની અંદર બુદ્ધિ નથી એવું બને? બુદ્ધિ ના હોય એવું બને? બુદ્ધિ તો દરેકમાં હોય, પણ વાંચતા લખતા જ જેને ના આવડતું એની પરીક્ષા લેવી હોય તો કેવી રીતે લેવાય? એના માટે એક માણસ થઈ ગયો, હું ભૂલી ગયો એનું નામ, પણ એને આઈક્યુ ટેસ્ટ બનાવ્યો. આઈક્યુ ટેસ્ટ કેવી રીતનો હોય? એમાં સમજો 3 આકૃતિ આપેલી હોય અને પછી ચોથી આકૃતિ કઈ આવશે એવા નીચે 4 વિકલ્પ આપેલા હોય. આવી પરીક્ષા આવે છે આ વાલા જવાહર નવોદય વાળા, એમાં આવે છે ને, એને આઈક્યુ ટેસ્ટ કહેવાય. એટલે આકૃતિ જોઈને તો હવે એમાં તો આકૃતિમાં તો કઈ ગણવાની જરૂર નથી, એટલે એને આઈક્યુ ટેસ્ટ કહેવાય. એ પરીક્ષા શું છે પ્રોબ્લેમ? તો કેમ એમ બેઠા છો? ના પણ એ હાથ કેમ રાખ્યો ત્યાં? સીધો કેમ નથી રાખ્યો હાથ? તમે આડા આવડા ચેંચાળા કરો એટલે મારું ધ્યાન તમારા ચાળામાં જાય. સરખા બેસો ને. બંધ કર દો વાર્તા, ચલો નથી કરવી, કર દે બંધ.